स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુનો 5મો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે આપણે પણ ઈસુ જેવા કાર્યો કરી શકીશું. એ માટે જરૂરી છે કે આપણે પ્રભુ પર શ્રદ્ધા રાખીએ, એવી શ્રદ્ધા કે ઈસુ મારો માર્ગ છે. પ્રભુ પાસે પહોંચવાનો એકમાત્ર માર્ગ ઈસુ છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 1-12. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, મારા ઉપર પણ શ્રદ્ધા રાખો. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. એમ જો ન હોત તો મેં તમને એ જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, અને હું ત્યાં જઈને તમારે માટે જગ્યા તૈયાર કરીશ. એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હો, અને હું જ્યાં જાઉં છું ત્યાંનો રસ્તો તમે જાણો છો. થોમાએ કહ્યું, પ્રભુ, આપ ક્યાં જાઓ છો તે અમે જાણતા નથી, પછી અમને રસ્તાની ખબર શી રીતે હોય? ઈસુએ કહ્યું, હું જ માર્ગ છું, હું જ સત્ય છું, અને હું જ જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે. તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત. હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે. ફિલિપે તેમને કહ્યું, પ્રભુ, અમને પિતાના દર્શન કરાવો એટલે થયું. ત્યારે ઈસુએ તેને કહ્યું, આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું, છતાં તું મને ઓળખતો નથી ફિલિપ? જેણે મને દીઠો છે તેણે પિતાને દીઠો છે. તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો? તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે? હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો. મારામાં વસતા પિતા પોતાના કાર્યો કરે જાય છે. તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે, અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો. હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે, બલકે એથી મોટા કાર્યો પણ કરશે. કારણ હું પિતા પાસે જાઉં છું. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે પાસ્ખા ઋતુનો 5મો રવિવાર. આપણે પુનરુત્થાનના આનંદમાં રાચીએ છીએ, પણ બહારનું વિશ્વ એની બધી બદીઓ, સંઘર્ષો અને પડકારો સાથે એવું જ છે. આ પરિસ્થિતિમાં આજના શુભ સંદેશના પ્રારંભના ઈસુના વચનો, તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, મારા ઉપર શ્રદ્ધા રાખો. આ વચનો કેટલા શાતાદાયક અને હિંમત પૂરા પાડનારા છે. કારણ કે દુનિયાની આ પડકારજનક સ્થિતિ ચાલુ જ રહેવાની છે, પણ ઈસુમાં શ્રદ્ધા એ બધા પડકારો વચ્ચે પણ આપણને ટકાવી રાખશે. કોઈ પણ મુસાફરી માટે વાહન, એનો ચાલક અને રસ્તાની જાણકારી સૌથી મહત્ત્વના હોય છે તે આપણે જાણીએ છીએ. ઈશ્વરે જીવનરૂપી વાહન આપ્યું છે, તેનો ઉપયોગ ઈશ્વરના ઘર સુધી પહોંચવા કરવાનો છે. જેને ત્યાં પહોંચવાના રસ્તાની સંપૂર્ણ જાણ છે તે ઈશ્વર જ આપણા જીવનનો ચાલક બને તો આપણે કેટલા બધા નિશ્ચિંત બનીને જીવી શકીએ અને કોઈ અડચણ સિવાય મંજિલ સુધી પહોંચી શકીએ. ઈસુ આ વાતની ખાતરી કરાવતા શબ્દો આજના શુભ સંદેશમાં ઉચ્ચારે છે. હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. પણ ઈસુની આ અમૂલ્ય બાંહેધરી સમજતા ઘણીવાર આખું જીવન નીકળી જાય છે. આપણે આપણું જીવન આપણા દુન્યવી સપનોને સાકાર કરવા
પોતાની મેળે જ પોતાની બુદ્ધિથી હંકારતા હોઈએ છીએ. પછી જીવનના અંતે જ ખબર પડે કે ઈસુ વગરનું જીવન ઠાલું છે. ગમે તેટલી સંપત્તિ હોય, એશો આરામ હોય, સફળતા પ્રાપ્ત કરી હોય, પણ બધું જ નિરર્થક લાગવા માંડે છે. ઈસુ જ આપણી જીવન નૈયાના માજી બની રહે એ માટે ઈશ્વરની કૃપા માટે પ્રાર્થના જ આપણું હાથવગું સાધન છે. પણ આ પ્રાર્થનામાં ત્રિપાંખીય અભિગમ કેળવવો પડે. પહેલું, ઈશ્વર માટે સ્તુતિ અને આભાર. બીજું, અન્ય માનવ બંધુઓ માટે પ્રેમ. અને ત્રીજું, પોતાના માટે બાઇબલના દ્રષ્ટાંતના જકાતદાર જેવી વિનમ્રતા. આવું થાય તો આપણી જીવનનૈયા સંપૂર્ણ રીતે ભગવાનના ભરોસે ચાલે છે એવું કહી શકાય. અને જ્યારે ઈશ્વર જ આપણો સુકાની હોય તો કોઈ વાતે ડર, મૂંઝવણ કે ગભરાટ રહે ખરા? પણ આ બધું કહેવું જેટલું સહેલું લાગે છે તેટલું અમલમાં મૂકવું સહેલું નથી. ત્યાં જ આપણને પ્રાર્થનાની સતત જરૂર છે. ઈસુ કહે છે કે મારામાં શ્રદ્ધા રાખશે તે તેમના જેવા જ નહીં પણ બલકે વધુ મોટા કાર્યો કરશે. મોટા એટલે શક્તિમાં નહીં, કારણ કે ઈસુના અનુયાયીઓ ઈસુ જે શક્તિ આપશે તેવા જ કાર્યો કરી શકશે. પણ એ કાર્યોનો વ્યાપ ખૂબ મોટો હશે, કેમ કે તો જ ઈસુના આદેશ મુજબ તેમનો શુભ સંદેશ પૃથ્વીના છેડા સુધી પહોંચી શકે ને. પાસખાનો સંદેશ છે ધર્મસભાનો વિકાસ અને તેની ઉન્નતિ એ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. સારા ધાર્મિક મા બાપ સારું ધાર્મિક કુટુંબ બનાવે છે, અને સારા કુટુંબોનો સમૂહ સારો ધર્મ વિભાગ બનાવે છે, અને આમ ધર્મસભા વિકસે છે અને ઉન્નતિ પામે છે. हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ हो, आशीष प्रभु बरसाओ. हमारी ऊपर प्रसन्न मुखना, तेज मधुर झलकाओ हो, तेज मधुर झलकाओ. पंथ तमारी कृपा तणो प्रभु जग आजाणी जा. तारण तेरी शक्ति तमारी, सहु पीछानी जाय हो, हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ. हो, तेज मधुर झलकाओ.
यशना गान गजाओ हो। हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ। हो तेज मधुर झलकाओ। हम ईश्वरनी आशीष वरसी, दीधो मोल धराए। ईश्वर रहो बरस तो हम पर, आशीष आम सदाए हो। हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ हो। आशीष प्रभु